કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને નવા વિડીયોમાં સ્વાગત. અને અત્યારે અહીંયા વાગ્યા છે સવારના 5:30 અને આજે અમે જવાના છીએ સ્કોટલેન્ડ એટલે જવાના છે કે ભાઈ અમારા મમ્મી પપ્પા આવ્યા હતા તો અમને એમ થયું કે એમને ફેરવવા જોઈએ અને અમે લોકો નહોતા ગયા એની વાટે બાકી જ રાખ્યું હતું કે ભાઈ ફેમિલી આવે ત્યાં જશું. તો આજે અમે સ્કોટલેન્ડ જવાના છીએ તો વિડીયો છેલ્લે લગી જોજો. જો તમે મારા વિડીયોમાં નવા હો તો હું તમને કહી દઉં કે હું છેલ્લા 2 વર્ષથી લંડનમાં રહું છું અને લંડનની લગતી માહિતી આપું છું. તો તમને મારા વિડીયો જોવાની મજા આવશે અને મારા વિડીયો જોયા પછી જો અહીંયા છે ને આ રીતે દૂધની ગાડી આવે અને આપણે સવારે દૂધવાળા આવે દૂધ એમ બૂમ પાડે પણ અહીંયા કોઈ બૂમ ન પાડે. અહીંયા આવી રીતના ગાડી આવે ને બહાર મૂકીને જતી રહે અને બાકી બહારથી લાવવાનું હોય કે ભાઈ જેને દૂધ ઘરે ન મંગાવવું હોય એ બધા મોલમાંથી લઈ આવે. કંઈ નહીં, અમે અત્યારે ટેક્સીની વાટ જોઈને ઊભા છે. જો અહીંયા છે ને મંદિરે તો અમે પહોંચી ગયા પણ સવારમાં ટ્રાફિકના લીધે 1 કલાક ડીલે થયું. તો એ ટૂરવાળાએ અમને મેસેજ છોડી દીધો કે ભાઈ 1 કલાક ડીલે થાય તો 1 કલાક ઊભા રહ્યા પણ મંદિરે નહોતું સવારમાં હજુ ખુલ્લું ન કરે દર્શન કરી આવો. બાકી બધા બેગ લઈને રેડી થઈ ગયા છે. હવે બસ હું તમને ફોટો આગળ મેં ફોટામાં જે રીતે બસ જોઈ છે જો એ રીતે બસ આવે તો સારું કે હું ફર્સ્ટ ટાઈમ બસ જોઉં. આખી અલગ જ લુક છે કંઈક બસનો. બાકી અહીંયાની બસ તો તમે જોઈ છે જો આવી હોય અહીંયાની બસો. ફાઇનલી બસ આવી ગઈ અને જેવી ફોટામાં એણે બતાવી હતી એવી જ છે. તમને હજી નહીં દેખાતી હોય કારણ કે સિગ્નલ વચમાં આવે છે. થોડું ઝૂમ કરીને બતાવું. બસ આખી અલગ છે. ઉપરથી ઉપર એક કાચ છે ને આગળ આખું અલગ છે. આપણે અંદરથી જઈને તમને બતાવું કે કેવી છે શું છે. બસ એકદમ ફાઇન છે. માટલા ઉપર જો મને છે ને માટલા ઉપર માટલું એવી રીતના આખું બસ છે એવું કીધું. એટલે જોવી હવે મજા કરવાની છે 3 દિવસ. અમારી ટૂરની શરૂઆત થઈ ગઈ છે. હવે જવાનું છે. સારું અમને બધા ઉપર ડ્રાઈવર નીચે અને અહીંથી આગળથી વ્યૂ તમે જુઓ આખો વ્યૂ બહુ ફાઇન છે. ફાઇનલી છે ને અમે લંડનથી નીકળ્યા અને 2 કલાક પછી પહેલો સ્ટોપ આવ્યો અને બહુ મજા આવી બસમાં અંદર કે ભાઈ જો તમને મજા આવી. અને પાછું બીજું મને એ જોવા મળ્યું કે ગુજરાતીની બસ છે અને અમારા પપ્પાને અમે હેન્ડીકેપ હતા ને તો એમને રિક્વેસ્ટ કરી હતી કે આગળ સીટ આપજો તો એમણે આગળ સીટ આપી. અને આ રીતે કંઈક અંદરની ડીકી હોય છે બધાનો સામાન આ રીતે કંઈક પડ્યો રહે કે ભાઈ આ ઉપર ખુલી જાય અને સામાન આ રીતે રહે. આગળથી બેસવાનું અને પાછળ કિચન છે. અને બીજું એક આપણે ઓલું ગીત આવતું કે બુરી નજર વાલા તેરા મુંહ કાલા કે ભાઈ તારી ખોટી નજર હશે ને તો તારું મોઢું કાળું થઈ જાય એવું કહે. આપણે અહીંયા લખ્યું છે જો ગુજરાતી છે ને તો કે બુરી નજર વાલા તેરા મુંહ કાલા. એટલે ગુજરાતી હોય ને એની મોજ કંઈક અલગ હોય કે એ એની રીતે ઝૂમવાને. તમે બસનો લુક જોવો ને તો મેં પહેલી વાર આવી બસ જોઈ છે. આગળથી આખી અલગ અંદર પાછળ કિચન છે અને કિચન હું તમને બતાવીશ. પણ આપણે
સમજો થોડાક યુઝ ટુ થાવી બધા અંદર બધા અલગ અલગ જગ્યાએથી બધાને પિકઅપ કરવાના હતા. આ રીતે કંઈક બસ છે આખી. ચારેય બાજુથી તમને હું બતાવવાની ટ્રાય કરીશ. અને અંદર કોઈ બેઠું હોય ને એ તમને બહારથી કોઈને નહીં દેખાય, પણ અંદરથી આખો વ્યૂ મસ્ત. અને પાછું બીજું કે આગળ લાઈવ કેમેરા છે કે ભાઈ તમે અંદર જોતા હો, અંદર ટીવી છે તો ટીવીમાં તમને કેમેરો આપેલો હોય, કેમેરા ઉપર ક્લિક કરો તો તમને આગળનો વ્યૂ દેખાય. એટલે આગળ ટ્રાફિક હોય કે જે તમારે આગળ જોવું હોય તો કોઈને છે ને પાછળ છેલ્લી સીટ મળી હોય, કોઈકને આગળ સીટ મળી હોય તો બધાને આગળનો વ્યૂ જોવાનું બહુ ઈચ્છા. ને આપણે ઇન્ડિયા તો કેવું ગામડે જતા હોય ને તો ઘડી કેબિનમાં બેસવા ડ્રાઈવરને રિક્વેસ્ટ કરે ને તો એ કેબિનમાં બેસવા દે, પણ અહીંયા તો એ ઓપ્શન જ નથી કે ભાઈ કેબિન નહીં, તમે ડાયરેક્ટ આગળ જતા રહ્યો. હાલો સોરી જતા હું આપણે ત્યાં ઇન્ડિયા આગળ જતા રહીએ કેબિનમાં બેસવા, પણ અહીંયા એ ઓપ્શન નથી એટલે કેમેરામાંથી જોવાનું. બાકી તો જોવી. અને આ લોકોએ કીધું હતું કે ભાઈ એક વ્યક્તિ દીઠ એક કેબિન બેગ જ તે, કારણ કે 3 દિવસનો પ્રોગ્રામ છે તો ઘણા વધારે સામાન લઈને આવે, પણ વધારે સામાન લાવવાની તો ના પાડી હતી. પણ તો એક વ્યક્તિ દીઠ એક કેબિન બેગ હતી એટલે બધો સામાન એમાં એડજસ્ટ થઈ ગયો. અને આમાં ઇન્ક્લુડ ફૂડ છે, અને એ પાછું ઇન્ડિયન વેજીટેરિયન ફૂડ છે. તો આજે તો સવાર છે એટલે આજે તો અમને લોકોને નથી કાંઈ અત્યારે એમને હોલ્ડ રાખ્યો ને અહીંયાથી તમારે કંઈ ખાવું હોય તો લઈ લેવાનું. અને હવે સાંજે બપોરે જમવાનું નથી, સાંજે જમવાનું છે. જોવી કે આગળ શું થાય શું નહીં ખબર નથી. સ્કોટલેન્ડ જવાનું છે. સૌથી પહેલું સ્ટોપ તિરુપતિ બર્મિંગમ બાલાજીનું હતું. અને અહીંયા આવ્યા પાછળ મારી પાછળ જે દેખાય એ ટેમ્પલ છે. અને ટેમ્પલમાં અંદર ફોટોગ્રાફી નહોતી, મનાઈ હતી. બાકી અંદરથી ટેમ્પલ બહુ જોરદાર છે. જો તમે લંડન રહેતા હો તો એક વખત આવવા જેવું છે. અને આ બર્મિંગમથી નજીક થાય. અને બધા ભગવાનના અલગ અલગ ટેમ્પલ છે. અને હમણાં હું તમને આગળ છે ને પછી જે આપણે ઇન્ડિયા જે તિરુપતિ બાલાજીનું ટેમ્પલ છે ને એ ટેમ્પલમાં એવું છે કે જે ઇન્ડિયા ટેમ્પલ છે ને એમાં જોલી હોય છે કે ભાઈ એમાં સોનું ચાંદી જે લોકોએ પહેરવું હોય બધા દાન કરી દે. સેમ એવી જોલી અહીંયા નાની હતી. અને ઇન્ડિયા કોણ કોણ ગયા છે તિરુપતિ બાલાજી મને કોમેન્ટ કરીને કહેજો. અમે લોકો તો ગયા હતા નાનપણમાં, અમે પપ્પા લઈ ગયા ત્યારે અમને યાદ છે કે ભાઈ ત્યાં છે ને સૌથી પહેલાં ઇન્ડિયાના સૌથી પહેલું મશીન ત્યાં હતું. ત્યારે અમે જોયું હતું કે પૈસા ગણવાનું મશીન હતું. રૂપિયાનો સિક્કો ઢગલો હોય, 2 રૂપિયાનો સિક્કો, ત્યાં જાળી લગાવી, જાળીમાંથી તમને દેખાય કે ચાવણા હોય મોટા મોટા, અને પૈસા ગણાતા હોય કે સોનું અલગ થાય, ચાંદી અલગ થાય, એવી રીતના. અને આ ટાઈપનું કંઈક ટેમ્પલ છે. નું છે ને અહીંયા રથ આવો છે આખું બહુ જોરદાર કોતરણી કલર, અને તમે જોઈ શકો આ રીતે આખો રથ છે. હાથીની કોતરણી છે આખી. આખું લાકડાનું છે બનાવેલું, કે એક એક પાર્ટ બનાવીને એને ફિટિંગ કર્યા છે. અને ટાયર તમે જોઈ શકો કે આમ શું કહેવાય આપણે દેશી જુગાડનું જે પહેલાં આવતું ને એ ટાઈપનું આખું છે. અહીંયા ઘોડા છે. અને આ રથની હાઇટ બહુ ઊંચી છે. મેં ફર્સ્ટ ટાઈમ ઓરિજિનલ મતલબ આ શું કહેવાય જે સાઉથ સાઈડનો જે હોય ને રથ એ છે આખો. આગળ ઘોડા છે. બીજું એક છે ને મને અહીંયા બહુ આમ શું કહેવાય અનુભવ થયો કે ઇન્ડિયાવાળા બાલાજી છે ને ત્યાં આપણે જવા માટે રાહ જોતા હોવી, અને અહીંયા છે ને આ બાલાજી રાહ જોતા હોય કે અહીંયા લોકો આવે, કારણ કે બહુ વિશાળ જગ્યા છે. અને તમે વ્યૂ જોઈ શકો છો કે આ જો આ મેન દેખાય મેન એન્ટ્રી ગેટ્સ છે, અને પછી પાછળ મંદિર છે. અને એની પાછળ ઘણા બધા મંદિર છે, પણ અમારે ટાઈમ ફિક્સ હતો કે અડધો કલાક જ વેઇટ કરવાનો છે. અને આ રથ પડ્યો, રથની મૂકવાની જગ્યા અલગ છે બનાવેલી છે આખી.
જો અમે ફાઇનલી આ લેક પર પહોંચી ગયા. પહેલાં બાલાજી ટેમ્પલ હતું ને બીજું સ્ટેશન આ લેક હતું. આ બોટમાં બેસવાનું છે અને અહીંયાથી બધાની ટિકિટ લેવાની. પણ અમે લોકોએ વિચાર્યું કે ભાઈ અમે લંડન એક વખત બોટમાં બેસી ગયા હતા ને તો અહીંયા બહુ ઈચ્છા નથી બેસવાની. અહીંયા જો સફેદ કબૂતર છે અને તમને બતાવું કે કેટલા મસ્ત પક્ષી છે ને આ કબૂતર જુઓ તમે. અહીંયાથી એકદમ વ્યૂ બહુ ફાઇન આવે છે કે આ એકદમ ચોખ્ખું પાણી છે. જો કોઈ ખાવાનું નાખ્યું તો બહુ બધા. જો મારી પાછળ છે ને એ એક્ઝેક્ટ પાછળ એક હોટલ છે તો હોટલના પ્રાઇવેટ ગાર્ડનમાં બધા જો ઉપરથી બેસીને લેકનો વ્યૂ એન્જોય કરે છે. અને બીજું એક તમને બતાવું કે આ છે ને એ નાની અમથી બસ બનાવી છે તમે જુઓ. અને એમાં પાછી બસની ટૂરની એડવર્ટાઇઝની પેપર પડ્યા છે તો એ આપણે કલેક્ટ કરી લઈએ અને પછી તમને આમાં બતાવીશ કે અહીંયા હું ફરવાનું છે હું નહીં. અને અંદર કેટલી બસ આવે છે ને એ બધી ડિટેલ આપી છે તો હું તમને આનું પછી બતાવીશ. અને આ લેક કંઈક આવો દેખાય છે. આપણે તો અત્યારે શું કહેવાય અહીંયા છવી તો લખ્યું છે ને એ આખું અંદર જે આટલી બધી પ્રાઇવેટ બોટું છે પાછળ બધાના પ્રાઇવેટ ઘર ને એ રીતે છે આખું. જો અહીંયા આટલી મસ્ત બોટ પડી છે ને વ્યૂ બહુ ફાઇન છે. અને આ બધી બ્રોડ પ્રાઇવેટ બોટ છે કે તમે એને જઈને લઈને જઈ શકો. મસ્ત છે અહીંયા આવવા જેવું છે અને મજા આવે એવું એક દિવસનો પ્રોગ્રામમાં શું કહેવાય એમ 2-3 કલાકનો ટાઈમ પાસ સારો થઈ જાય. ફાઇનલી અમને છે ને અહીંયા વચ્ચે એમને હોલ્ટ આપ્યો અને આખો વ્યૂ જોવા માટે ફોટોગ્રાફી કરવાની પાછળ તળાવ છે. અને આ દિવાલ ક્રોસ કરીને પેલી બાજુ જવાનું છે તો આપણે ટ્રાય કરશું કે આ વોલ ક્રોસ કરી. આ પથ્થર છે ને આપણે ઓલી ડીશમાં જે સ્ટાઇલે ગોઠવા હોય ને એ રીતે ગોઠવેલા છે. અને આ કંઈક વ્યૂ અહીંયાથી આવો છે અને દૂર દૂર લગી ઘેંટા છે. મજા આવે એવું છે કે ભાઈ છે ને આખું અહીંયા હું તમને બતાવું કે મને આ પાણી જાય છે તો તમે જોઈ શકો કે આ લાઈવ પાણી આખું જાય છે અને ખડખડ ખડખડ અવાજ એટલો મસ્ત આવે છે. વ્યૂ પણ બહુ ફાઇન છે. તો અહીંયા જો આ રીતે છે આખું. અને જો આ ઘેંટા તમને બતાવું કે અને આ બસ અમારી કંઈક આવી લાગે છે.